જય માતાજી, કેમ છો બધા ભાઈઓ? તો આપણા નવા બ્લોગની અંદર તમારા બધીનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ઘણા દિવસો પછી મેં એક વિડીયો અપલોડ હું કરું છું, કેમ કે મારે થોડોક ઈમેલમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો, એટલે આપણે વિડીયો નહોતા બની શકતા, એટલે વિડીયો પણ હું નહોતો અપલોડ કરતો. એટલે હવે જે આપણે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે, તો બને એટલે વિડીયોને આગળ શેર કરજો ને જેવી રીતના સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ પણ કરજો. આપણે આમે વિડીયો તો આપણે મેલીગલ છે, એ બધી વિડીયો અત્યારે મારી ઈમેલની આઈડીમાં આવી ગયા છે. થોડો આપણે એમાં થોડુંક એમાં એમ હતું કે ઉંમરને થોડીક આપણે આધાર કાર્ડના જન્મ તારીખનું ને થોડુંક હતું ને એ થોડુંક હતું, એટલે ઈમેલ આપણો બંધ થઈ ગયો હતો. તો એમાં થોડીક મેં સેટિંગ કરીને પણ થોડુંક પ્રોસેસ કરીને પણ મેં જેટલી મારી આઈડીમાં વિડીયો ને બધા હતા, આપણા યુટ્યુબમાં પણ વિડીયો ન હતા, એ બધી મેં અત્યારે મારે આવી ગયા છે. ને મારું જેટલું ઈમેલમાં જેટલું કામ બંધ હતું એ બધું આપણે સોલ્વ થઈ ગયું છે. તો હવે આપણે પાછા વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે. તો બધી ભાઈઓ જેવી રીતના મને સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ પણ કરજો. ને આપણા રેગ્યુલર વિડીયો આપણે બનાવશું નાના, તો જેવી રીતના સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો. તો આજે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જોતો હતો કે મેં ચાઇનાવાળા પ્લાસ્ટર કરે છે દિવાલમાં મશીનથી, તો એ વિડીયો હું તમને આડી બતાવું છું. તો બને એટલે વિડીયોને પણ આગળ શેર કરજો. ને કેવો પ્લાસ્ટરનો વિડીયો છે એ ભાઈને પણ આપણે હું તમને નીચે વિડીયો બતાવી સાડી તો કેવી પ્લાસ્ટર કરે છે એ બધી જોજો તમે. ને બને એટલે વિડીયોને આગળ શેર કરજો, તો હું તમને નીચે વિડીયો બતાવું.